શું તમને ખબર છે ભગવાન શ્રીકૃષ્ણે મહાભારતમાં એવી 5 પ્રકારની વ્યક્તિઓ વિશે કહ્યું છે જેમના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો જીવનની સૌથી મોટી ભૂલ બની શકે છે। ઘણા લોકો પ્રેમમાં, મિત્રતામાં અથવા સંબંધોમાં માત્ર એક જ ભૂલ કરે છે અને પછી આખી જિંદગી પસ્તાવે છે। જો તમે પણ જીવનમાં હેતરાવા નથી માંગતા તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ। મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ માત્ર ભગવાન જ નહોતા, તેઓ શ્રેષ્ઠ માર્ગદર્શક પણ હતા। તેમણે માણસના સ્વભાવને ખૂબ નજીકથી સમજ્યો હતો। તેથી જ તેમણે જીવનમાં કયા લોકો પર વિશ્વાસ કરવો અને કયા લોકોથી દૂર રહેવું તે વિશે અમૂલ્ય શીખ આપી। આજે આપણે એવી જ 5 વ્યક્તિઓ વિશે જાણીશું। નંબર 1, જે વ્યક્તિ હંમેશા ખોટું બોલે। જે માણસ વારંવાર ખોટું બોલે, તેના શબ્દો પર વિશ્વાસ કરવો ખૂબ જોખમી છે। આજે નાની વાતમાં ખોટું બોલે છે, કાલે મોટી વાતમાં પણ બોલશે। સત્ય બોલનાર વ્યક્તિ કદાચ કડવું બોલે, પણ ખોટું બોલનાર મીઠું બોલીને પણ નુકસાન કરે છે। નંબર 2, સ્વાર્થી માણસ। જે વ્યક્તિ માત્ર પોતાનો જ ફાયદો જુએ, તે મુશ્કેલીમાં ક્યારેય તમારી સાથે નહીં રહે। સ્વાર્થી માણસ સંબંધ નહીં, માત્ર ઉપયોગ કરવાનું જાણે છે। શ્રીકૃષ્ણ કહે છે, સાચો મિત્ર તે જ છે જે તમારા ખરાબ સમયમાં પણ તમારી સાથે ઊભો રહે। નંબર 3, ગુસ્સાવાળો માણસ। જે વ્યક્તિ પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શકતો નથી, તે કોઈ પણ સમયે કોઈ પણ નિર્ણય લઈ શકે છે। ગુસ્સો માણસની બુદ્ધિ છીનવી લે છે। તેથી આવા લોકો સાથે હંમેશા સાવધાન રહેવું। નંબર 4, ઈર્ષાળુ માણસ। બીજાની સફળતા જોઈને જેને દુઃખ થાય, તે ક્યારેય તમારું ભલું નહીં ઈચ્છે। ઈર્ષા ધીમે ધીમે સંબંધોને ખતમ કરી દે છે। શ્રીકૃષ્ણ કહે છે, બીજાની ખુશીમાં ખુશ થવું એ જ સાચી મહાનતા છે। નંબર 5, જે ભગવાનને ભૂલી જાય। જે વ્યક્તિ પાસે બધું હોય છતાં ભગવાનનો આભાર માનતો નથી, તે ધીમે ધીમે અહંકારમાં ડૂબી જાય છે। અને અહંકાર માણસના વિનાશનું પહેલું પગલું છે। શ્રીકૃષ્ણે ગીતામાં પણ કહ્યું છે કે વિનમ્રતા જ સાચી શક્તિ છે। મિત્રો, આ 5 પ્રકારના લોકો વિશે ભગવાન શ્રીકૃષ્ણે આપણને પહેલાથી જ ચેતવણી આપી છે। જો આપણે આ શીખને જીવનમાં અપનાવી લઈએ તો ઘણી મુશ્કેલીઓથી બચી શકીએ। જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મોટિવેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કમેન્ટમાં જરૂર લખજો, જય શ્રી કૃષ્ણ।